વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ એમાં ખાસ કરીને આપણું જે કરંટ ચેપ્ટર છે બરોબર, રેડોક્સ પ્રક્રિયા અને એમાં કરંટ ટોપિક એટલે કે ઓક્સિડેશન આંક મેળવવાની પદ્ધતિનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. ઘણા બધા સંયોજનોની આપણે વાત પણ કરી, ઘણા બધા સંયોજનો વિશે આપણે જાણકારી પણ મેળવી બરાબર. હજી આજનો લેક્ચર પણ આપણે બેઝિક સંયોજનો જે છે હાવ સામાન્ય આપણે સરળતાથી સમજી શકીએ એવા સંયોજનોમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંક શોધવાનો પ્રયત્ન કરશું અને પછીથી થોડા કોમ્પ્લિકેટેડ સંયોજનો છે તેમાં ઓક્સિડેશન આંક મેળવવાનો પ્રયત્ન કરશું. એટલે પ્રોપરલી છે આ બાબત શીખવી જરૂરી છે. ઓકે, આજના આપણું પહેલું સંયોજન જો આની પહેલાંના ક્લાસમાં આપણે ઓક્સિજનના ઓક્સાઇડ ને પેરોક્સાઇડની વાત કરી હતી. આજે બીજા સંયોજનો છે તેનો ઓક્સિડેશન આંક મેળવવાનો પ્રયત્ન કરશું. જો હવે એ મેળવશું તો ખરી, પણ એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી કે અપવાદ જેટલા છે બરાબર એ લિમિટેડ એક્ઝામ્પલ છે આપણી જોડે. ધારો કે પેરોક્સાઇડ હોય તો એના બહુ ઓછા ઉદાહરણો છે, સુપર ઓક્સાઇડ હોય તો એના બહુ ઓછા ઉદાહરણો છે બરાબર. બાકી બધામાં ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે તો કે -2 આવે છે. ઓકે, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે. ચાલો આજના આપણે 2 એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચાલો પહેલાં તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ માં CO2 માં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. અને એવો જ આજનો આપણો બીજો પ્રશ્ન CH4 માં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. આપણી સમક્ષ 2 એક્ઝામ્પલ છે, 2 ઉદાહરણો છે. કયા કયા છે? ઓકે, CO2 અને CH4. ચલો CO2 માં મારે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે કાર્બન ડાયોક્સાઇડમાં, અને CH4 માં મારે કોનો ઓક્સિડેશન આંક શોધવો છે? કોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે? કાર્બન. હવે આ વસ્તુ પ્રોપરલી આપણે શીખવાની છે બરોબર. એટલે અહીંયા 2 નિયમો, એક તો ઓક્સિજન આવ્યો તો ઓક્સિજનને રિલેટેડ નિયમ યાદ હોવો જોઈએ, અને હાઇડ્રોજન આવ્યો તો હાઇડ્રોજનને રિલેટેડ નિયમ આપણને યાદ હોય તો આપણું કામ ઇઝી થઈ જાય. ચાલો સૌથી પહેલાં તો CO2. પહેલાં તો કોઈ પણ સંયોજન છે, ચાલો CO2 નો બેઝિક સરવાળો કેટલો છે? 0 છે. તો કે યસ, કારણ કે એની પર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. ચાલો કોનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે તો કે કાર્બનનો. તો હું સીધું જ લખું, ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક X છે. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક X છે. તેથી ચલો કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજન કેટલા છે તો કે 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક = 0. તેથી કાર્બનનો ઓક્સિડેશન આંક બરાબર શું થશે? અહીંયા જુઓ તો કે કાર્બનનો ઓક્સિડેશન આંકને x ધારી લીધો છે,
બરોબર. ચાલો અહીંયા 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? તો પહેલી શરત યાદ કરો, મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. અને પેરોક્સાઇડમાં કેટલો છે? -1. સુપર ઓક્સાઇડમાં કેટલો છે? -1/2. હંમેશા યાદ રાખો, ઓક્સિજન તત્વ છે ને સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો સાથે પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ બનાવે. સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો સાથે શું બનાવે? પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. ક્લિયર? એટલું આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા સમૂહ 1 કે સમૂહ 2નું તત્વ નથી કાર્બન. ઓકે, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? -2 બરાબર 0. ઓકે, તેથી x બરાબર -2 ગુણ્યા 2 એટલે -4 બરાબર 0. તેથી x બરાબર -4 જમણી બાજુ લાવો એટલે +4. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4 છે. ઓકે, તેથી CO2માં કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે. ઓકે, ચલો આવું જ બીજું એક્ઝામ્પલ છે, આપણું બીજું ઉદાહરણ છે CH4. CH4માં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. ચલો શું થશે? CH4 બરાબર બેઝિક સરવાળો 0, તો કે યસ, કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. ચાલો ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક શું છે? અહીંયા x છે. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. ઓકે, કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. તો આપણે હવે લખીએ તો કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા હાઇડ્રોજન કેટલા છે? 4. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર 0, તો કે હા. ચલો કાર્બનનો ઓક્સિડેશન આંક x ધારી લીધો છે મેં. ચલો હાઇડ્રોજનનો 4 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો એના માટે આપણે હાઇડ્રોજનનો નિયમ યાદ કરો. હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક +1 હોય છે, પરંતુ ધાતુ સાથે જોડાય જ્યારે હાઇડ્રોજન ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? તો કે -1 થાય છે. ઓકે, અહીંયા કાર્બન તો અધાતુ છે, તો અધાતુ હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો હોય? તો કે +1, કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ક્યારે લેવાનો છે? તો કે ભાઈ હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે -1 લઈએ, પણ અહીંયા તો હાઇડ્રોજન અધાતુ છે અને એ સિવાય અર્ધધાતુ હોય તો હાઇડ્રોજનનો કેવો લઈશું? +1. તો +1 = 0. તેથી x + 4 = 0. તેથી x -4. શું થયું? અહીંયા +4 ને મેં બરાબરની જમણી બાજુ લાવ્યો. ઓકે, તો x બરાબર 4, તો આનો અર્થ એવો થયો કે CH4માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -4 છે. -4 છે. ઓકે, તો આ બે તત્વો છે એમાં જુઓ, CH4 અને CO2, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, બંનેમાં કાર્બન સાથે જોડાયેલ તત્વ અલગ અલગ છે, જુદું જુદું છે.
અલગ અલગ તત્વ છે તો તેના ઓક્સિડેશન આંકની અંદર પણ આપણને ડિફરન્ટ જોવા મળે. એકમાં +4 છે ને એકમાં -4 છે. ઓકે, આવી રીતે ઘણા બધા સંયોજનો આપણે જોઈ શકીએ અને એમાં આપણે સારી રીતે શીખી પણ શકીએ, બરોબર, કે ઓક્સિડેશન આંકની અંદર શું ફેરફાર થાય. ઓકે, ચલો આવું જ એક હજી ઉદાહરણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચલો જોઈએ, બરોબર. CCl4 માં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. CCl4 માં લીટી દોરેલા તત્વનો શું શોધવાનો છે? મારા ઓક્સિડેશન આંક. ઓકે, CCl4 બરાબર શું છે? 0. બેઝિક સરવાળો કેવો છે? 0. ઓકે, ચલો અહીંયા જુઓ. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. ચલો, તેથી કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ક્લોરીન છે? તો કે 4 ક્લોરીનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો, હવે અહીંયા જો ક્લોરીન પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો એના માટે આપણો નિયમ યાદ કરો હેલોજન માટેનો, કે મોટા ભાગના હેલોજનનો ઓક્સિડેશન આંક બિન સંયોજિત હોય તો 0 હતો ને, સંયોજનમાં ન હોય ત્યારે 0, પણ સંયોજિત હોય ત્યારે ઋણાયન સ્વરૂપે હોય, અને ઋણાયન સ્વરૂપે હોય ત્યારે કેટલો લેવાનો છે? -1. કારણ કે હેલોજન એટલે શું થયું? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઇલેક્ટ્રોનની રચના NH2NP5. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોન મેળવે. એટલે હેલોજન છે 1 ઇલેક્ટ્રોન મેળવે અને ફ્લોરાઇડ આયન બને તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. ઓકે, તો ઓક્સિડેશન આંક -1 છે એનો. ઓકે, હેલોજનનો. તો અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક પણ હું શું લઈશ? -1. તેથી કાર્બનનો ઓક્સિડેશન આંક એને આપણે શું ધારેલું છે ભાઈ? x પ્લસ 4 ક્લોરીન. કેટલા ક્લોરીન? 4 ક્લોરીનનો -1 બરાબર 0. તેથી x -4 થાય. 4 × -1 બરાબર 0. તેથી x -4 જમણી બાજુ આવશે બરાબરની, એટલે આ બાજુ શું થશે? x બરાબર +4. ઓકે, તો આ વસ્તુ અગત્યની છે, બરોબર. બહુ અઘરું છે જ નહીં, બહુ જ સરળ છે. આ તો શું છે? આપણે ચોક્કસ પદ્ધતિને અનુસરીએ છીએ એટલે ઓક્સિડેશન આંક શોધતા આપણે વાર લાગે, પણ આપણે એટલા બધા ઓક્સિડેશન આંકનો અભ્યાસ કરશું શોધવાનો કે ભાઈ તમે ખાલી જોઈને જ કહી દો કે અહીંયા આ તત્વનો ઓક્સિડેશન આંક કેટલો છે, સીધી જ ખબર પડી જાય. ઓકે, પણ બેઝિક બાબતથી આપણે પ્રોપરલી જો શીખતા જશું, બરોબર, તો આપણને કંઈ વાંધો આવશે નહીં. બાકી તો આપણે સીધું જ જોઈને કહી દઈએ કે ભાઈ અહીંયા આ તત્વનો ઓક્સિડેશન આંક કેટલો છે. ધારો હું તમારી સમક્ષ થોડાક ઉદાહરણ આપું એટલે તમે સારી રીતે સમજી શકો. સીધું જ તમે જોઈને કહી શકો કે અહીંયા આ તત્વનો ઓક્સિડેશન આંક કેટલો છે. ચલો જોવો જોઈએ. HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. ઓકે, લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ. ઓકે, તમારી સમક્ષ 8 સંયોજનો મેં લખ્યા છે. ચલો, એમાં તમને એમ કીધું છે
કે એમાં તમને એવી વાત કરી છે કે આપેલા તત્વોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો. બરોબર. તો તમે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો ને પહેલાં તમને યાદ આવે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક મોટાભાગના સંયોજનોમાં +1 છે, સિવાય કે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલું હોય. તો અહીંયા જુઓ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અધાતુ છે, તો અધાતુ હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? +1. ચલો અહીંયા જો હાઇડ્રોજનનો પછી ઈની નિયમ આગળ, જો હાઇડ્રોજન ધાતુ સાથે સંકળાયેલું હોય, ધાતુ સાથે જોડાયેલું હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવાનો છે. તો કે હા, જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એટલે સમૂહ 1 અને કેલ્શિયમ એટલે સમૂહ 2, તો એમાં બધાનો આ તમે જુઓ તો કે ધાતુ છે, ધાતુ સાથે હાઇડ્રોજનનો કેટલો લીધો? -1. સીધું મળી ગયું. હવે એ સિવાય બીજી રીત કઈ? તો કે બીજી રીત બહુ ઇઝી છે. આની નાની ઉપરથી આપણે અનુમાન કરી શકીએ. જો હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ. ચાલો આમાં તમે જોશો તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કયો સમૂહ? તો કે 17મો સમૂહ એટલે હેલોજન. હેલોજન એટલે એની કેટલી ઓક્સિડેશન આંક હોય? -1. હાઇડ્રોજનનો કેટલો હોય? તો કે +1. +1 - 1 = શું થયું? 0. તો સીધું જ જોઈને કહીએ કે આપણે, પણ એની પહેલાં આપણને આ રીત એક આવડતી હોય, બધા નિયમો જો આપણને પ્રોપરલી આવડતા હોય તો આપણું કામ બહુ સરળ થઈ જાય. ઓકે, જો અહીંયા એવી જ વાત છે, બરાબર. કેલ્શિયમ હાઇડ્રેટને બાદ કરતા જુઓ અહીંયા, એને એકને પછી આપણે એની ચર્ચા કરીએ. ચલો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ સમૂહ પહેલો એટલે આલ્કલીની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH1. તો NH1 હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો સમૂહ પહેલાની ઓક્સિડેશન આંક બધા તત્વોનો કેટલો હોય? +1. ઓકે, હાઇડ્રોજન ધાતુ સાથે હોય તો -1. બેઝિક સરવાળો કેવો આવ્યો? 0. ઓકે, તો આ બાબત આપણે શીખવાની છે. જોઈને સીધો જ આપણને આન્સર આવડી જવો જોઈએ કે અહીં આ તત્વનો ઓક્સિડેશન આંક એટલો થાય. જો સમૂહ 1 અને 2 આ તત્વોમાં જ ઓક્સિડેશન આંક ફિક્સ છે, બરોબર. પછી આવર્તમાં જેમ ડાબીથી જમણી તરફ જાઓ તેમ ઓક્સિડેશન આંકમાં વેરિએશન આવતા જોવા મળે છે, એટલે ટૂંકમાં ડિફરન્ટ જોવા મળે છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખશું કે આપણે ઓક્સિજનની જ વાત કરીએ. આપણે અત્યાર સુધીમાં ઓક્સિજનના જુદા જુદા પ્રકારના કેટલા ઓક્સિડેશન આંક જોયા? તો કે ઓક્સિજન માટે જુઓ તો -2 જોઈ ગયા આપણે, -1 જોઈ ગયા, -1/2 જોઈ ગયા. ઓકે, હજી આપણે 2 જોવાના છે, +1 અને +2, બરાબર. તો એકનું એક તત્વ અલગ અલગ ઓક્સિડેશન સ્ટેટ દર્શાવે, પણ મોટાભાગના સંયોજનોમાં એનું શું હોય? -2 હોય, બરાબર. અને આપણને એમ થાય કે ભાઈ આપણે કઈ રીતે નક્કી કરવું ક્યારે એટલું? જો સામે દરેક સંયોજન હોય ને, બરાબર, એની સાથે ઓક્સિજન સાથે કયું તત્વ જોડાણું છે એના આધારે આપણે ઝડપથી કહી શકીએ કે ભાઈ અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એટલો હશે. ઓકે, તો આવી રીતે સંયોજન જોઈને પણ આપણે ઓક્સિડેશન આંક વિશે વિચારી શકીએ. અને આપણે એવી જ રીતે વિચારવાનું છે, કારણ કે જો દરેક વખતે આપણે ઓક્સિડેશન આંક ગણવા બેસશું, બરાબર, તો આપણું કાર્ય આપણે ઝડપથી પૂર્ણ નહીં કરી શકીએ. ઓકે, બરાબર. એના હું ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો હજી એકવાર પ્રયત્ન કરું. ચાલો, ઓક્સિજનના કેટલા ઉદાહરણો જોઈ ગયા અને કેટલા ઉદાહરણો આપણે જોવાના છે. ઓકે, આની પહેલાંના ક્લાસમાં મેં કેટલાક ઉદાહરણો જોયા, તમને કીધા હતા. ચલો, H2O, બરાબર, આપણે વિભાગ પાડી દઈએ. H2O2, બેરિયમ પેરોક્સાઇડ અને સોડિયમ પેરોક્સાઇડ. આ એક હોમવર્કમાં હતું, તમને કમેન્ટમાં આપ્યું હતું. ઓકે, KO2,
રૂબિડિયમ પેરોક્સાઇડ, અને આજનું હજી આપણે મેળવવાનું બાકી છે એ O2F2 અને OF2. ઓકે, આ બધા જની અંદર તમારે ગણવાનું શું છે? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. તમારી પાસે 4 મેં અલગ અલગ વેરાયટી આપી છે. ચાલો, H2O તમે શોધી ચૂક્યા છો, કેટલો આવે છે? તો કે -2, કારણ કે હાઇડ્રોજન +1 હોય, આવું શીખ્યા. અહીંયા પેરોક્સાઇડ છે, તો પેરોક્સાઇડમાં કેટલો ઓક્સિડેશન આંક છે? તો કે -1 છે. ચલો, પોટેશિયમ ને રૂબિડિયમ O2F2 OF2 બેમાંથી એક એકના હું તમને અહીંયા કરાવું છું, બરોબર? ચલો, KO2 માં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. ચલો, આવ્યો આપણો પ્રશ્ન છે, લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. ચલો, લીટી દોરેલું તત્વ કયું છે? ઓક્સિજન છે, તો કે યસ. ચલો, ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ મેળવવો છે, તો ધારો કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? X. તેથી હું ડાયરેક્ટ અહીંથી લખું છું, KO2 શું થાય? તો કે 0. ચલો, પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો, પોટેશિયમ એટલે સમૂહ પહેલો એટલે આલ્કલી એટલે કેટલો આવે? તો કે +1. બસ આ જ વસ્તુ શીખવાની છે. 2 ઓક્સિજનનો મેં X ધારી લીધો બરાબર 0. તેથી 1 વત્તા 2x બરાબર 0. છેલ્લું આપણે આવું થયું, તો 2x બરાબર +1 આ બાજુ જાય તો જમણી બાજુ -1. તેથી x બરાબર -1/2 શું આવશે? 2. તો આ શું થયું? 1/2 આવે તો એ શું થયું? સુપર ઓક્સાઇડ થયું. શું થયું? સુપર ઓક્સાઇડ. ઓકે, સુપર ઓક્સાઇડ. અને એવી જ રીતે છેલ્લું ઉદાહરણો, છેલ્લા 2 O2F2 અને OF2, બરોબર? એની આપણે વાત કરીએ તો O2F2ની આપણે વાત કરતા હોઈએ, બરોબર? તો અહીંયા જુઓ, અને OF2 એક ઉદાહરણ હું તમને કરાવું છું. અહીંયા OF2માં મારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે, અને ઓક્સિજન માત્ર એક જ તત્વ સાથે પ્લસ ઓક્સિડેશન આંક આપે, આ યાદ રાખવાનું છે આપણે, બરોબર? ઓક્સિજન માત્ર એક જ તત્વ સાથે +1 ઓક્સિડેશન સ્ટેટ દર્શાવે, અને એ કયું છે? ફ્લોરિન. વાય? શા માટે? કારણ કે આખા પિરિયોડિક ટેબલમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિનની છે. અને આપણો ઓક્સિડેશન આંકનો બેઝિક ખ્યાલ જે છે, બરોબર, પાયાનો ખ્યાલ, કે જે તત્વ છે તેની વિદ્યુત ઋણતા વધારે તેનો ઓક્સિડેશન આંક કેવો આવશે? માઇનસ. અને જે તત્વની વિદ્યુત ઋણતા વધારે તેનો ઓક્સિડેશન આંક કેવો આવશે? પ્લસ. આ બાબત ઉપર રચાયેલું છે. તો સેમ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો ફ્લોરિનનો ઓક્સિડેશન આંક માઇનસ. અને ફ્લોરિન એટલે હેલોજનમાં આવ્યું. હેલોજન એટલે સમૂહ 17, એટલે આપણને તરત યાદ આવ્યું કે મોટાભાગના હેલોજન છે, બરોબર, -1 ઓક્સિડેશન આંક દર્શાવે, સિવાય કે તેના એસિડ સંયોજનો, બરોબર? એસિડ સંયોજનનો આપણે અભ્યાસ કરશું. આજે આપણે જેટલા ઓક્સિડેશન આંક શોધ્યા એ બધા કેવા હતા? દ્વિઅંગી સંયોજનો, એટલે એમાં માત્ર 2 જ તત્વો હોય એવા જોયા. તો OF2માં ધારો કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક X છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? X. તો OF2 0. તેથી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર X વત્તા 2 ફ્લોરિનનો ઓક્સિડેશન આંક બરાબર 0. તેથી X +2 -1 બરાબર 0.
તેથી એક્સ બરાબર -2 બરાબર 0 થશે તો કે યસ એક્સ ઇઝ ઇક્વલ ટુ +2. ઓકે, તો અહીંયા એક્સ એટલે શું છે? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. અને એ સાથે આપણે અહીંયા ઓક્સિજનના બધા જ મુદ્દાઓની આપણે સારી રીતે ચર્ચા કરી. ઓક્સિજનના બધા જ પ્રકારના ઓક્સાઇડ ગણ્યા અને તમે પણ તેની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, જાતે. અને બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવો. જો આવતા વખતથી હજી આપણે થોડા કોમન ઓક્સિડેશન આંક ગણશું આવતા ક્લાસમાં, અને પછી આપણે કોમનમાંથી કોમ્પ્લેક્સ ઓક્સિડેશન આંક છે બરાબર, કોમ્પ્લેક્સ સંયોજનનો ઓક્સિડેશન આંક ગણવાનો પ્રયત્ન કરશું. આજે આપણે એટલે અટકશું.